ભાવનગર મહુવા જનરલ હોસ્પિટલમાં ફરી બેદરકારી સામે આવે છે। બાળકોના વોર્ડમાં દિવાલની ટાઇલ્સ તૂટી સીધી બેડ પર પડી। દુર્ઘટના સમયે દર્દી હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી। હોસ્પિટલમાં સમારકામ થયાને હજુ 1 વર્ષ પણ નથી થયું પૂર્ણ। બાંધકામની ગુણવત્તાને લઈને કોન્ટ્રાક્ટર સામે સવાલો થઈ રહ્યા છે। મહુવા જનરલ હોસ્પિટલમાં અગાઉ પણ છત પરથી પંખો તૂટી પડતા દર્દીને ઈજા થઈ હતી, જ્યારે કે હવે ટાઇલ્સ તૂટી પડતા દર્દીઓએ હોસ્પિટલના બાંધકામની સામે સવાલ ઉઠાવ્યા છે। નબળા બાંધકામને લઈને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારની ચર્ચાઓ તેજ થઈ છે। આજે પછી લાદી પડી, આ કોઈને સદનસીબે સારું કહેવાય કે વાગ્યું નહીં। વાગ્યું હોય તો શું કરવાનું? આ હોસ્પિટલની કામગીરી બહુ નબળી છે અને દિવાલમાં 2-3 જગ્યાએ તો તરિયાળું હોત પડી ગઈ છે અને સાફ સફાઈ કે અમુક વસ્તુની કામગીરીની બહુ કામગીરી નબળી છે। તો બીજી તરફ હોસ્પિટલના તબીબનો દાવો છે કે હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરીને સમારકામની કામગીરી હાથ ધરી છે અને નબળી ટાઇલ્સ હટાવી દેવામાં આવશે। હોસ્પિટલના બાળ વિભાગના વોર્ડની જમણી બાજુના સાઈડમાં લગાડેલી ટાઇલ્સ છે એ 4 થી 5 સ્લાઇડ છે એ પડી જતા કોઈ સદનસીબે કોઈ પણ બાળકને કે કોઈ સારવાર લેતા કોઈ દર્દીને ઈજા થયેલ નથી। જે અનુસંધાને એ સંલગ્ન વિભાગને જાણ કરતા એ રિનોવેશનની ટીમ તાત્કાલિક આવી ગયેલ